હાલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે વિજ્ઞાન વિષયના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈશું। તો આ એનો પાર્ટ 2 વિડીયો છે। પાર્ટ 1 વિડીયોમાં આપણે 1 થી 6 ચેપ્ટરના મોસ્ટ એમપી પ્રશ્નો જોયા હતા, જે તમને ચેનલ પર મળી જશે અને પ્લેલિસ્ટમાં પણ તમને એનો વિડીયો મળી જશે। આ વિડીયોમાં હવે આપણે બાકી રહેલા ચેપ્ટર એટલે કે ચેપ્ટર 7 થી લઈને 12 ચેપ્ટરના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈશું। તો પ્રકરણ 7 જેનું નામ છે ગતિ, તેમાં 2 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે તફાવત આપો, વેગ અને ઝડપ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે। આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં, કે તે શૂન્ય હોઈ શકે નહીં, તેનું મૂલ્ય વસ્તુ કરતાં કપાયેલા અંતર કરતાં વધુ હોય છે। આવી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે। પછી ત્રીજો પ્રશ્ન કે પ્રવેગની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને એસઆઈ એકમ લખો। ચોથો પ્રશ્ન ગતિના સમીકરણો લખો। હવે એ જ ચેપ્ટરમાં આપણે 3 ગુણના પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે અંતર સમયના આલેખના ઉપયોગો જણાવો। બીજો પ્રશ્ન નિયમિત પ્રવેગી ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ તો કે પ્રશ્ન 1, 3, 4, 6, 7 અને 9, અને દાખલામાં આપણે જોઈએ તો ઉદાહરણ 4, 5, 6 તમારે ખાસ કરીને છે, અને સ્વાધ્યાયમાં 5, 6, 8 અને 10 આ તમારે દાખલામાં પૂછાઈ શકે છે। આગળનું પ્રકરણ આપણે જોઈએ તો પ્રકરણ 8 જેનું નામ છે બળ તથા ગતિના નિયમો। એમાં આપણે 2 ગુણના પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે બળની વ્યાખ્યા લખો અને ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ શા માટે કહે છે એ તમારે સમજાવવાનું છે। પછી બીજો પ્રશ્ન અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે શા માટે। પછી ત્રીજો પ્રશ્ન વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસઆઈ એકમ જણાવી, તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે એ તમારે કહેવાનું છે। પછી આગળ આપણે જોઈએ ચોથો પ્રશ્ન કે બળનો આઘાત એટલે શું, તેનો એસઆઈ એકમ લખો। પાંચમો પ્રશ્ન ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે, કારણ આપો। પછી છઠ્ઠો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો, એવો જ પ્રશ્ન છે કે વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે શા માટે, એનું તમારે કારણ આપવાનું છે। પછી 7મો પ્રશ્ન પણ વૈજ્ઞાનિક કારણ આપો એવો જ છે કે કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે કેમ, એનું તમારે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે। પછી 8મો પ્રશ્ન આપણે જોઈએ કે પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે। પછી 9મો પ્રશ્ન તફાવતનો છે વેગ અને વેગમાનનો, અને 10મો પ્રશ્ન આપણે જોઈએ ઝડપ એટલે શું, તેના કેટલા પ્રકાર છે અને કયા કયા। પછી આગળ હવે આપણે 4 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો। પછી બીજો પ્રશ્ન છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F = ma સૂત્ર તારવો। આ તમારો સૌથી મોસ્ટ એમપી પ્રશ્ન છે, પૂછવાના સૌથી વધારે ચાન્સ છે આ F = ma તારવો, એવું તમને પૂછાઈ શકે છે। આગળ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જણાવી ઉદાહરણ દ્વારા સમજ આપો। પછી ચોથો પ્રશ્ન વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને તેને સાબિત કરો। પછી ઉદાહરણમાં તમારે 2 ઉદાહરણ કરવાના છે, ઉદાહરણ 8.1 અને ઉદાહરણ 8.2। સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 2, 5, 7 અને 8 તમારે ખાસ કરી લેવાના છે। આગળનું ચેપ્ટર આપણે જોઈએ પ્રકરણ 9 જેનું નામ છે ગુરુત્વાકર્ષણ। તેમાં આપણે 2 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા લખો। બીજો પ્રશ્ન કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 6ઠા ભાગનું કેમ હોય છે। પછી 2 તફાવત છે, દળ અને વજન વચ્ચેનો તફાવત અને મોટો જી અને સ્મોલ જી વચ્ચેનો તમારે તફાવત લખવાનો છે। પછી ચોથો પ્રશ્ન દબાણ એટલે શું, તેનું સૂત્ર લખો। દબાણ અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે એ તમારે જણાવવાનું છે, અને પછી દબાણનો તમારે એસઆઈ એકમ લખવાનો છે। 5મો પ્રશ્ન પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા કેમ ડૂબે છે એનું તમારે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે। પછી 6ઠ્ઠો પ્રશ્ન મુક્ત પતન એટલે શું। હવે આપણે 4 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈએ એ ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણમાં। તો પહેલો પ્રશ્ન છે કે આર્કિમિડીઝનો સિદ્ધાંત જણાવો। પછી બીજો પ્રશ્ન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો। પછી ત્રીજો પ્રશ્ન ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે। પછી ચોથો પ્રશ્ન અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો। પછી 5મો પ્રશ્ન પદાર્થની ઘનતા અને સાપેક્ષ ઘનતા સમજાવો। ઉદાહરણમાં તમારે 2 ઉદાહરણ કરવાના છે, ઉદાહરણ 9.4 અને ઉદાહરણ 9.6। સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 3, પ્રશ્ન 12, પ્રશ્ન 13, પ્રશ્ન 15, પ્રશ્ન 17, પ્રશ્ન 19 અને પ્રશ્ન 22 તમારે કરવાના છે, એ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે।
આગળનું ચેપ્ટર આપણે જોઈએ એની પહેલાં નીચે આદર્શ ક્લાસીસની લિંક આપેલી છે. એ ચેનલ પર તમને ધોરણ 9 અને ધોરણ 10નું સંપૂર્ણ ગણિત ફ્રીમાં ભણાવવામાં આવશે. તો તમારી નીચે આપેલ લિંક પર આદર્શ ક્લાસીસને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને તમારા મિત્રોને પણ કહેવાનું છે. અને તમને જો એની લિંક ના મળે તમે યુટ્યુબમાં આ સર્ચ કરી શકો છો, આદર્શ ક્લાસીસ ગુજરાતી. આગળ વધીએ આપણે આગળનું ચેપ્ટર જોઈએ તો પ્રકરણ 10 જેનું નામ છે કાર્ય અને ઉર્જા. એમાં 4 ગુણના મોસ્ટ ટાઈમે પ્રશ્નો પૂછાશે. તો એ આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. બીજો પ્રશ્ન સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો, તેનો SI એકમ જણાવો અને સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો. પછી ત્રીજો પ્રશ્ન ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો. M દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી એટલે કે જમીન પરથી h ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. પછી ચોથો પ્રશ્ન છે આપેલ સાધનનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે તે જણાવો. એમાં ઇલેક્ટ્રિક મોટર, માઇક્રોફોન, ગેસ સ્ટવ, સોલાર વોટર હીટર, ઇલેક્ટ્રિક હીટર અને લાઉડ સ્પીકર છે. આ 6 વાહન છે એટલે સાધન છે અને તમારે કઈ ઉર્જામાંથી કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે એ તમારે લખવાનું છે. પછી આપણે જે 5મો પ્રશ્ન પાવર એટલે શું તેનું સૂત્ર અને SI એકમ જણાવો. 6થો પ્રશ્ન કાર્ય એટલે શું તેનું સૂત્ર અને SI એકમ જણાવો. પછી 7મો પ્રશ્ન ઉર્જા સંરક્ષણનો નિયમ એ તમારે ખાસ તૈયાર કરી લેવાનો છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પછી ઉદાહરણમાં તમારે 3 ઉદાહરણ કરવાના છે. ઉદાહરણ 10.4, 10.5 અને 10.7. અને સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 4, 10, 14 અને 17 તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. આગળનું ચેપ્ટર આપણે જોઈએ તો પ્રકરણ 11 જેનું નામ છે ધ્વનિ. એમાં આપણે 2 ગુણના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ધ્વનિ તરંગના પ્રસરણ માટે શાની આવશ્યકતા છે, તેને કેવા પ્રકારનું તરંગ કહે છે. પછી બીજો પ્રશ્ન તફાવતનો છે. સંગત તરંગ અને લંબગત તરંગ વચ્ચેનો તમારે તફાવત આપવાનો છે. પછી ત્રીજો પ્રશ્ન તરંગનો કયો ગુણધર્મ નીચે દર્શાવેલ બાબતો નક્કી કરે છે, પ્રબળતા અને પીચ. આ તમારે કયો ગુણધર્મ નક્કી કરી તમારે લખવાનું છે. પછી આપણે જોઈએ ચોથો પ્રશ્ન કે ધ્વનિની પ્રબળતા એટલે શું, તે કઈ બાબતો પર આધાર રાખે છે. 5મો પ્રશ્ન તફાવતનો છે. શ્રાવ્ય ધ્વનિ અને અવશ્રાવ્ય ધ્વનિ એ તમારે તફાવત આપવાનો છે. પછી 3 ગુણના આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈએ એ ચેપ્ટરના. તો પહેલો પ્રશ્ન છે કે કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર એટલે શું એ તમારે સમજાવવાનું છે, વ્યાખ્યાની લખવાની છે. પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ કે કંપન એટલે શું, ધ્વનિ કઈ રીતે કંપન ઉત્પન્ન કરે છે. પછી ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ, જે તમારી પીચ વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. પછી ચોથો પ્રશ્ન કે સતત તરંગની તરંગ લંબાઈ અને આવર્તકાળ વિશે સમજ આપો. પછી 5મો પ્રશ્ન પરાશ્રાવ્ય ધ્વનિના ઉપયોગો લખો અને ઉદાહરણમાં તમારે માત્ર એક જ ઉદાહરણ કરવાનું છે, ઉદાહરણ 11.1. અને સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1, 4, 11 અને 14 ખાસ તમારે કરી લેવાના છે. હવે આપણે જોઈએ છેલ્લું ચેપ્ટર. એની પહેલાં હજુ પણ તમે આદર્શ ક્લાસીસને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો. એ ચેનલ પર ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત ભણાવવામાં આવશે. તો એ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને તમારા મિત્રો જોડે પણ સબસ્ક્રાઈબ કરાવવાનું છે. આગળ વધીએ આપણે તો છેલ્લું ચેપ્ટર જોઈએ પ્રકરણ 12 જેનું નામ છે અન્ય સ્ત્રોતોમાં સુધારણા. તેમાં આપણે 2 ગુણના મોસ્ટ ટાઈમે પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાકને નુકસાન પહોંચાડે છે. પછી બીજો પ્રશ્ન તફાવત આપો, મિશ્ર પાક અને આંતરપાક પદ્ધતિ. પછી ત્રીજો પ્રશ્ન ખરીફ ઋતુ અને રવિ ઋતુ પાકના 4 ઉદાહરણ આપો. પછી ચોથો પ્રશ્ન આંતરપાક ઉછેર પદ્ધતિ વિશે નોંધ લખો. પછી 5મો પ્રશ્ન જૈવિક અને અજૈવિક પરિબળો પાકને કેવી રીતે નુકસાન પહોંચાડે. એ તો એ જ સેમ પ્રશ્ન આવી ગયો જે પહેલો હતો એ જ. પછી આગળ આપણે જોઈએ 6થો પ્રશ્ન કે વ્યવસાયિક સ્તરે મધ ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતી દેશી જાતના અને ઇટાલીની મધમાખીઓના માત્ર નામ આપો. પછી 7મો પ્રશ્ન ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો જણાવો. 8મો પ્રશ્ન પશુપાલન એટલે શું. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ તો એમાં તમારે ચોથો, ત્રીજો, ચોથો, 7મો અને 8મો તમારે સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ કરી લેવાના છે. આગળ આપણે જોઈએ કે 3 ગુણના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. તેમાં પહેલો પ્રશ્ન છે કે નીંદણ એટલે શું, નીંદણના ઉદાહરણ આપો, નીંદણ નિયંત્રણની જરૂરિયાત અને નીંદણ નિયંત્રણની રીતો જણાવો. પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ કે સેન્દ્રિય ખાતર તેના પ્રકાર સાથે સમજાવો. તો આ હતા આપણા વિજ્ઞાનના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. તમને પ્લેલિસ્ટમાં દરેક વિડીયો મળી જશે. ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 નામનું પ્લેલિસ્ટ હશે. એમાં તમારે દરેક વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નો મેળવી લેવાના છે. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તેમને પણ આવા IMP મળી શકે.